એક સમયે નવા નગર તરીકે ઓળખાતું રજવાડું એ આજનું જામનગર. જામનગર લોકસભા બેઠક કે જ્યાં ભાજપે વર્તમાન સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા છે, ત્યારે કોંગ્રેસે જેપી મારવિયાને તક આપી છે. ત્યારે જામનગર લોકસભા બેઠકના કેવા છે રાજકીય સમીકરણો અને સાથે જ ભાજપ અને કોંગ્રેસમાંથી કયો પક્ષ મજબૂત છે તેના પર વિગતે કરીશું આ અહેવાલમાં ચર્ચા. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગર લોકસભાના ઉમેદવારોની વાત કરવામાં આવે તો જામનગર બેઠક પર ભાજપે હાલના વર્તમાન સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા છે. ત્યારે તે છેલ્લા 2 ટર્મથી સતત જીતતા આવે છે અને હવે ત્રીજી વખતે ભાજપે પૂનમ માડમ પર વિશ્વાસ કાયમ રાખ્યો છે. અને બીજી તરફ કોંગ્રેસે જેપી મારવિયા એટલે કે એક નવા ચહેરાની પસંદગી કરી છે. હવે એક તરફ છે ભાજપના વર્તમાન સાંસદ જે છેલ્લી 2 ટર્મથી જીતતા આવ્યા છે અને તેની સામે બીજી તરફ કોંગ્રેસના જેપી મારવિયા. ત્યારે પૂનમ માડમની વાત કરીએ તો પૂનમ માડમ એ હાલ જામનગરના વર્તમાન સાંસદ છે. તેઓ વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં જીતી ચૂક્યા છે. પૂનમ માડમની રાજકીય સફરની વાત કરીએ તો વર્ષ 2012માં તેઓ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ભાજપના જોડાયાના ગણતરીના કલાકોમાં તેમને ભાજપે જામખંભાળિયા બેઠક પરથી ટિકિટ આપી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને પૂનમ માડમે 38,000 કરતા વધુ મતોથી હરાવ્યા. બીજી બાજુ છે કોંગ્રેસના જેપી મારવિયા, જે બીકોમ LLB થયેલા છે અને વ્યવસાયે વકીલ છે. તેઓ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા છે અને જામનગર જિલ્લા પંચાયતમાં હાલ તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત છે. જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે અને સહકારી ક્ષેત્રે કાલાવડ APMCના સદસ્ય રહી ચૂક્યા છે. સામાજિક અગ્રણી તેમજ કાલાવડ તાલુકા અને પટેલ સમાજના અગ્રણી રહી ચૂક્યા છે. કાલાવડ મત વિસ્તારમાં આવતી નિકાવા બેઠકથી તે જિલ્લા પંચાયતના સદસ્ય છે. હવે જામનગરમાં જાતિગત સમીકરણો પર નજર કરીએ તો અહીંયા પાટીદાર અને આહિર સમાજની મોટી વસ્તી છે. આથી કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર જાહેર કરીને પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે બીજી તરફ ભાજપે સતત ત્રીજી વખત આહિર સમાજમાંથી આવતા પૂનમ માડમની પસંદગી કરી છે. આ ચૂંટણીમાં જામનગર બેઠક પર પાટીદાર ઉમેદવાર અને આહિર ઉમેદવાર વચ્ચે સીધો જંગ જોવા મળશે. 1962થી જ્યારે જામનગર બેઠક બની ત્યારથી 2019 સુધીમાં કુલ 57 વર્ષમાં 7 સાંસદ બદલાયા છે. અહીં ભાજપના ચંદ્રેશ પટેલ 1989થી 1999 એમ 5 ટર્મ સુધી સાંસદ રહ્યા હતા. પરંતુ 2004માં તેઓ કોંગ્રેસના વિક્રમ માડમ સામે હાર્યા બાદ ભાજપ તેમને ફરી ક્યારેય ટિકિટ ના આપી. આ બેઠક પરથી જામનગરના રાજવી પરિવારના સભ્ય દોલતસિંહ જાડેજા 3 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારે 2004 અને 2009માં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ સાંસદ તરીકે ચૂંટાયા. વર્ષ 2014થી અહીં ભાજપના પૂનમ માડમ સાંસદ છે. ભાજપે અહીં પહેલી જીત વર્ષ 2089માં મેળવી હતી. ભાજપના ચંદ્રેશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર અને સતત 3 વખત સાંસદ રહી ચૂકેલા દોલતસિંહ જાડેજાને હરાવીને ભાજપે આ બેઠક પર પહેલીવાર જીત અપાવી. જામનગર લોકસભા બેઠકમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા એમ કુલ 7 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાંથી જામજોધપુર બેઠક પર આમ આદમી પાર્ટીનો કબજો છે, જ્યારે બાકીની 6 વિધાનસભા બેઠક ભાજપ પાસે છે. હવે આ વખત લોકસભા 2024ની ચૂંટણીમાં જામનગરમાં ભાજપના વર્તમાન સાંસદ પૂનમ માડમ ફરી બાજી મારી જશે કે પછી કોંગ્રેસનો નવો ચહેરો જેપી મારવિયા વિજય થશે, તે જોવું રહ્યું. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.